હેલો ફ્રેન્ડ, આજે આપણે શીખવાના છીએ આપણે કોઈ પણ કોમ્પ્યુટર નવું લીધું કે લેપટોપ લીધું તો તેની અંદર આપણને કઈ રીતે આપણે જોવું કે આપણને શું શું એની અંદર આપેલું છે, કેટલી રેમ આપેલી છે, તેમજ આપણું ગ્રાફિક કાર્ડ આપેલું છે કે નહીં, તે વિશે આજે આપણે શીખવાના છીએ. તો આપણે કેવી રીતના એ જોવું કે આપણે કોમ્પ્યુટરની અંદર સિસ્ટમની અંદર શું શું આપણને આપેલું છે. તો તે જોવા માટે સૌપ્રથમ તો આપણે આપણા કોમ્પ્યુટરના આઇકોન ઉપર અહીંયા રાઈટ ક્લિક કરવાનું રહેશે. રાઈટ ક્લિક બાદ આપણે પ્રોપર્ટીઝ પર ક્લિક કરવાનું છે. પ્રોપર્ટીઝ પર ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક વિન્ડો આવી જાય છે. તેમાં આપણને આપણા કોમ્પ્યુટર વિશેની બધી જાણકારી હોય છે, ઇન્ફોર્મેશન તમારા કોમ્પ્યુટરમાં શું નાખેલું છે અને તેના વિશે. તો આપણે જોઈ લઈએ. તો મારા કોમ્પ્યુટરમાં વિન્ડોઝ 8 નાખેલું છે અને તે પ્રો વર્ઝન છે. તો વિન્ડોઝનું એડિશન થયું છે. તો આપણા કોમ્પ્યુટરમાં કેટલી રેમ છે, કયું પ્રોસેસર છે, તો અહીંયા તે લખેલો હોય છે. મારામાં પ્રોસેસર ઇન્ટેલ કોર i3 છે અને મારી રેમ છે 2 GB અને 1.90 GB અનવિઝિબલ છે, કારણ કે મારે 4 GBની રેમવાળું છે પણ મેં 2 GBની નાખેલી છે. અહીંયા નીચે આપણને સિસ્ટમની ટાઈપ દેખાડે છે કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ કેટલા બીટની છે. તો મારે 32 બીટની ઓપરેટિંગ સિસ્ટમ છે પણ પ્રોસેસર અહીંયા 64 બીટનું મારે દેખાડે છે. મારું કોમ્પ્યુટર ટચેબલ છે કે નથી તેના વિશે છે. તો મારે ડિસ્પ્લે ટચેબલ નથી, તે પણ અહીં આપણને બતાવી દેવામાં આવે છે. મારા કોમ્પ્યુટરનું નામ શું છે, તો એડમિન છે. ત્યારબાદ હવે આપણે જોવાનું રહ્યું કે આપણી હાર્ડ ડિસ્ક કેટલાની છે. તો તે આપણને અહીંયા કોમ્પ્યુટર પર ડબલ ક્લિક કરતાની સાથે આપણને અહીંયા હાર્ડ ડિસ્ક આપણી દેખાડવામાં આવે છે. તો આવી રીતે હાર્ડ ડિસ્ક અહીંયા છે બધી. તો એનો ટોટલ મારીને આપણે હાર્ડ ડિસ્ક પણ ગણી શકીએ છીએ. તો મારી 500 GBની હાર્ડ ડિસ્ક છે. આવી રીતે આપણને આપણા કોમ્પ્યુટરનું નામ તેમજ આપણી માહિતી મળે છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને મારા વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં.